તો લખીશું ભાઈ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન, the following data relate to price of rice per kg in different years. જેમાં year અને price, year માં 1998, 1999, 2001, 2, 3, 4 અને 5. 1998 થી 2005 સુધી લખવા. Price માં 6, 7, again 7, પછી 8, 10, 14, 1, 4, 12 અને 13, 1, 3. Find out price relatives. Find out price relatives. Number 1, taking 1998 as base. Number 2, taking 2002 as base. Number 3, taking average of 98, 99 and 2000. Average of 98, 99 and 2000 is a base. Also calculate link relatives. Also calculate link relatives. તો આપણે બાળકો પ્રાઇસ રિલેટિવ શોધવાનું છે. રાઈસ નો ભાવ મારી પાસે છે યર 98 થી 2005 સુધી આપે, બરાબર છે ને? પ્રાઇસ આપ્યો છે 6, 7, 7 પછી છે 10, 14, 12, 13. તો જો પ્રાઇસ રિલેટિવ્સ ગોતું, taking 1998 as a base, તો બેઝ યર તરીકે શું લેવાનું છે? 1998. 1998 નું પ્રાઇસ રિલેટિવ 100 અને હવે આ બધા પ્રાઇસ ને 98 ના પ્રાઇસ થી શું કરવાના આવે? તો 7 divided by 6 એટલે 116.67. 8 divided by 6 तो 133.33. 14. Yes. પણ જો 98 સિવાય પછી કયો બેઝ લેવાનું કીધું છે? 2002 as a base. તો 2002 નો ભાવ 10 રૂપિયા. તો આ બધાને 10 રૂપિયાથી ડિવાઇડ કરવાનું.
બીજું છે એવરેજ ઓફ 98, 99 and 2000. So 6 plus 7 plus 7. 66.67. Average of 98, 99 and 2000 as a base. So 6 divided by 6.67, 7 divided by 6.67, 7 divided by 6.67, 8 divided by 6.67, 10 divided by 6.67, 14 divided by 6.67, 12 divided by 6.67 અને 13 divided by 6.67. ઘરે બધાને બાળકો બરાબર છે ને? Yes, sir. તો પેલા 3 ક્વેશ્ચન નો આન્સર આવો આવશે. પ્રાઇસ રિલેટિવ 98 ને બેઝ તરીકે લઈએ તો આ બધાય ભાવને 98 ના ભાવથી ડિવાઇડ કરવાનું. 2002 ને બેઝ તરીકે લઈએ તો આ બધાય ભાવને 2002 ના ભાવથી ડિવાઇડ કરવાનું. અને એવરેજ જો કીધી હોય તો 6.67 ની એવરેજ થશે. બધાય ભાવને 6.67 થી ડિવાઇડ કરવાનું. તો પહેલા સ્પર્શમાંથી ઉડું ફૂટી હતી કેવળ. તો પહેલા સ્પર્શમાંથી ઉડું ફૂટી હતી કેવળ. વરસતા રાતે સવારે બધાને બાળકો ઘરે થઈ ગયું ભાઈ બધાને? Just a minute, sir. તો ભાઈ 89.96, 104.95, 104.95, 119.94, 149.93, 209.90, 179.91 અને 194.9 આ ત્રીજા એવરેજ વાળા પાર્ટના લિંક સોરી પ્રાઇસ રિલેટિવ્સ આવે.
Yeah. બરાબર છે ને બાળ બધાને? તો હવે જો મારે લિંક રિલેટિવ્સ ગોતવા હોય તો લિંક રિલેટિવ્સ કઈ રીતે મળે? તો કે પ્રાઇસ ઓફ કરન્ટ યર ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ પ્રીવિયસ યર, P1 upon P0. So obviously લિંક રિલેટિવ્સ માટે P1 upon P0 multiply with 100. તો આ ચાલુ તો 100 થી થાય, 7 divided by 6 તો 116.67, પણ હવે 7 divided by 7 થશે એટલે 100. 8 divided by 7, કરન્ટ યર નો ભાવ 8, પ્રીવિયસ યર નો ભાવ 7, 114.28. પછી 10 divided by 8 એટલે 125. પછી 14 divided by 10 એટલે 140. પછી 12 divided by 14 અને 13 divided by 12 108.33. બરાબર છે ને બાળકો? બધાને ભાઈ? ઘરે બધાને ભાઈ? બરાબર છે ને? Yes, sir. सर 1 मिनट स्लाइड करो. Done. બધાને થઈ ગયું ભાઈ? કોઈ બાકી નથી ને? તો જો તમારે એક ફિક્સ બેઝ રિલેટિવ્સ ગોતવા હોય તો તમારી પાસે જે ટાઈમ સિરીઝ છે ભાવ, તમે જે યર ને બેઝ લેવા માંગતા હો એ યર ના ભાવને આપણે ફિક્સ કરી નાખશું. જેમ કે 98 ને આપણે બેઝ તરીકે લીધું હતું તો 98 નો ભાવ શું હતો? તો હવે ટાઈમ સિરીઝમાં જેટલા ભાવ આપ્યા એ બધા શેનાથી ડિવાઈડ થશે? 6 થી ડિવાઈડ થશે. બરાબર. પણ જો તમે લિંક રિલેટિવ્સ ગોતવા માંગતા હો તો તમારે લિંક્સ બનાવવી પડશે. અને લિંક્સ કઈ રીતે બનશે? તો કે કરન્ટ યર ના ભાવને ડિવાઈડ કરવાનો પ્રીવિયસ યર ના ભાવ. આ બધાને એટલે બધાને સમજાણું છે ને ભાઈ? તો હવે જો આમાં થોડુંક હજી એક્સટેન્સિવ કરવું હોય તો શું થાય? તો કે મારી પાસે હવે ભાવ નથી, મારી પાસે રિલેટિવ્સ છે. ધેટ મીન્સ કે મારી પાસે સે ફોર એક્ઝામ્પલ
1998 ને બેઝ તરીકે લઈ અને એક ફિક્સ રિલેટિવ્સ આપ્યા છે. અને મારે આ ફિક્સ રિલેટિવ્સ માંથી ક્યાં જવું છે? લિંક રિલેટિવ્સ. તો જે રીતે મારે ભાવ આપ્યા હતા અને ભાવને જો મારે લિંક રિલેટિવ માં કન્વર્ટ કરવું હતું તો હું શું કરતો હતો? તો કે કરંટ યર નો ભાવ ડિવાઇડેડ બાય પ્રીવિયસ યર. આ સેમ કન્સેપ્ટ લાગુ પડે કે જો મારે કન્વર્ઝન કરવું હોય from fixed base to link relatives, તો મારે શું કરવાનું? તો કે મારે જે રીતે લિંક રિલેટિવ્સ મળતા હતા કરંટ યર ના ભાવ ડિવાઇડેડ બાય પ્રીવિયસ યર ના ભાવ, એ જ રીતે કરંટ યર પ્રાઇસ રિલેટિવ divided by previous year price relative છે. ભાવની જગ્યાએ શું આવી જશે? રિલેટિવ. તો જેમ કે આ ફિક્સ બેઝ છે, આ લિંક રિલેટિવ નો આન્સર મારી પાસે તૈયાર જ હતો. તો જો હું કન્વર્ઝન કરું from fixed to link, તો આ તો 100 થી ચાલુ થશે. હવે હું આ લિંક રિલેટિવ્સ લખી રહ્યો છું ફિક્સ રિલેટિવ્સ ઉપર. તો 116.67 divided by 100, તો 116.67 જ આવશે. 116.67 divided by 116. current year નો price relative divided by previous year, તો 100. 133.33 divided by 116.67, so 114.28. 166.67 divided by 133.33, so 125. 233.33 divided by 16.67, 140. 200 divided by 233.33, 85.74. અને 216.67 divided by 200, 108.33. પણ આ વસ્તુ મેં પ્રાઇસ ઉપરથી નથી કીધી, આ વસ્તુ શેના ઉપરથી કીધી? રિલેટિવ. તો જો મારે રિલેટિવ્સ આપ્યા હોય અને ફિક્સ બેઝ માંથી જો મારે લિંક માં જવું હોય તો જે હું પ્રાઇસ માં કરતો હતો એ સેમ વસ્તુ રિલેટિવ સાથે કરવાની. કરંટ યર નો રિલેટિવ લખવાનો, ડિવાઇડ શેનાથી કરવાનો? પ્રીવિયસ યર. લાસ્ટ ક્વેશ્ચન ને આગળ વધારશું, નીચે લખીશું કન્વર્ઝન. Conversion of fixed base, conversion of fixed base into link relatives. જંબા આયા ગયા? તો is equal to લખીશું FBR1. FBR એટલે fixed base relative first year. FBR1 divided by FBR0 multiply with 100. FBR1 divided by FBR0, fixed base relative for first year divided by fixed base relative of 0 year, multiply with 100. અને હવે પાછી આ બે કોલમ્સ લખો, યર લખો અને ઓલા ફિક્સ બેઝ રિલેટિવ લખો. ત્યાં ટાઇટલ 1998 એઝ અ બેઝ નહીં આપતા, ટાઇટલ શું આપવાનું? ફિક્સ બેઝ રિલેટિવ. અને પછી એમાંથી આપણે લિંક રિલેટિવ્સ ગોઈતા, એ ત્રીજી કોલમ. બધાને ઘરે બાળકો Done, sir. Done, sir.
ભાઈ લખાઈ ગયું બધાને? સ્પર્શમાંથી બધાને બાળકો from the fixed base index number from the fixed base index numbers given below fixed base index number given below calculate link relatives year and price relatives I બે column છે year and price relatives year છે 2000 2001 2002 2005 સુધી જવાનું price relative છે 188 199 204 190 196 અને 200 188 પેલું પછી 199 204 190 196 અને 200 તો પેલા વર્ષનો તો લિંક રિલેટિવ 100 જ થશે અને હવે ખાલી શું કરવાનું તો તે પ્રીવિયસ યર ના લિંક રિલેટિવ ને કરંટ યર સાથે કમ્પેર કરવાનો છે તો કરંટ યર નો આપણો રિલેટિવ લખવાનો ડિવાઇડ કરવાનું પ્રીવિયસ યર ના રિલેટિવ એટલે મને લિંક રિલેટિવ મળી જશે जुदाई होई इश्क बोलो आंसर भाई तो 105.85 પછી 102.85
93.14, 103.16 અને 102.04 આ છે બધા. તો જે રીતે તમે ફિક્સ બેઝ માંથી લિંક રિલેટિવ માં જઈ શકો તો એનું એક્ઝેક્ટ ઉલટું એ થઈ શકે ને. લિંક માંથી ક્યાં આવી શકે? ફિક્સ માં આવી શકે. તો લિંક માંથી જો ફિક્સ માં આવવું હોય તો શું કરવાનું? જે યર નો લિંક રિલેટિવ હોય એને તમારા પ્રીવિયસ યર ના ફિક્સ રિલેટિવ થી શું કરવાનું? મલ્ટીપ્લાય અને ડિવાઇડ 100 કરવાનું. બરાબર. તો એના નીચે ટાઇટલ આપો કન્વર્ઝન ઓફ ને ફ્રોમ લખીને કન્વર્ઝન ફ્રોમ લિંક રિલેટિવ ટુ ફિક્સ બેઝ રિલેટિવ. So fixed base relative is equal to current year link relative multiply with previous year fixed relative divided by 100. So compute fixed base index, fixed base relatives fixed base relatives from the following link relatives. Your અને link relatives. Your માં લખીશું 2000, 2001, 2002, 2003, 2004 અને 2005. Link relatives 100, 120, 150, 180, 200 અને 250. 100, 120, 150, 180, 200 અને 250. So conversion from link relatives to fixed relatives. Your link relatives અને fixed relatives. Your 2000 પછી શું હતું? 2001, 2002, 2003, 2004 અને 2005. લિંક રિલેટિવ શું આપ્યા હતા ભાઈ? 100, પછી 120, પછી 150, 180, 200 અને 250. હવે જો મારે ફિક્સ બેઝ માં જવું હોય તો પેલા તો 100 જ આવશે.
પછી કરંટ યર નો લિંક રિલેટિવ જે છે 120 મલ્ટીપ્લાય કરવાનું પ્રીવિયસ યર ના ફિક્સ રિલેટિવ છે એટલે જે ઉપર ફિક્સ રિલેટિવ લખ્યો છે એ 100 અને ડિવાઇડ કરવાનું 100 થી તો 120 જ આન્સર આવશે. પછી કરંટ યર નો લિંક રિલેટિવ 150 મલ્ટીપ્લાય કરવાનું પ્રીવિયસ યર ના ફિક્સ રિલેટિવ થી જે છે 120 ડિવાઇડેડ બાય 100 180. તો એ થશે 180. કરંટ યર નો લિંક રિલેટિવ 180 પ્રીવિયસ યર નો ફિક્સ રિલેટિવ એ 180 ડિવાઇડેડ બાય 100 300 કેટલા 324. 200 કરંટ યર નો લિંક રિલેટિવ મલ્ટીપ્લાય કરવાનું 324 થી ડિવાઇડ કરવાનું 100 થી 648 અને 250 multiply with 648 1620. તમારી પાસે ભાઈ ફિક્સ રિલેટિવ છે લિંક રિલેટિવ છે આટલા બરાબર છે ને ભાઈ અને જો મારે હવે ફિક્સ રિલેટિવ કરવા હોય તો આ 100 થી ચાલુ થાય. કરંટ યર નો લિંક રિલેટિવ 120 પ્રીવિયસ યર નો ફિક્સ રિલેટિવ 100 તો 120 કરંટ યર નો લિંક રિલેટિવ પ્રીવિયસ યર નો ફિક્સ રિલેટિવ કરંટ યર નો લિંક રિલેટિવ પ્રીવિયસ યર નો ફિક્સ રિલેટિવ 200 ગુણ્યા 324 આવું આવે બરાબર છે બધાને ઘરે આવી ગયું ભાઈ બધા આ પાડો છો ને Yes, sir. Yes, sir. તો નેક્સ્ટ લખીએ ભાઈ index is 100 in 1992. It rises 15% in 1993. 15 falls 4% falls 4% in 1994. હું પાછું બોલું છું ભાઈ it rises 15% in 1993 falls 4% in 1994 falls 2% in 1995 and rises 10% in 1996. Calculate index for 5 years with 1992 as base. Index for 5 years with 1992 as base. તો તમને ભાઈ લિંક રિલેટિવ્સ ક્વેશ્ચન માં આપ્યા છે કારણ કે તમને પર્સન્ટેજ ચેન્જીસ શું થાય છે યર ઓન યર બેસિસ ઉપર એ તમને કીધું છે એટલે ઓબ્વિયસલી ક્યાંથી સ્ટાર્ટ થાય છે 94 4 5 6 સુધી છે ને તો જો 92 માં 100 હોય 15% 93 માં વધ્યો એટલે 115 થયું 4% ઘટ્યો તો 100 માંથી 4% ઓછા કરો 96 થઈ ગયું 2% ઘટ્યો તો 98 થઈ ગયું અને પછી 96 માં શું થયું છે 110 આ
યર ઓન યર બેસિસ જે ચેન્જ આવ્યો ઈ છે આ લિંક રિલેટેડ. હવે જો મારે 92 ને જ બેઝ બનાવીને કરવું હોય તો ફિક્સ માં જવા માંગુ તો શું થાય તો કે તમે આ લિંક રિલેટિવ ન લખો ને ક્વેશ્ચન ના ઓલા ઉપરથી જાવ ને સીધું તો એમને એમ એ વસ્તુ મળી જાય એ 100 થી ચાલુ કરવાનું બરાબર. 93 માં 15% નો વધારો થયો તો 100 ના 15% કરીએ તો કેટલા થાય 115. પછી 98 માં 394 માં શું થયો 4%. 115 ના 4% ઓછા કરવા બરાબર તો ઈ કેટલા થઈ ગયા 110.4. પછી 2% ઘટ્યા તો 110.4 ના 2% ઘટાડવા 108.19 અને પછી 10% વધ્યા તો 108.19 ના 10% વધારી 0 પણ તમારે જો ઇક્વેશન થી કરવું હોય તો આ લિંક રિલેટિવ છે મારે ફિક્સ માં જાવું તો 100 થી ચાલુ થાય કરન્ટ યર નો લિંક રિલેટિવ ઇન્ટુ પ્રીવિયસ યર નો ફિક્સ રિલેટિવ 115 કરન્ટ યર નો લિંક રિલેટિવ ઇન્ટુ પ્રીવિયસ યર નો ફિક્સ રિલેટિવ કરન્ટ યર નો લિંક રિલેટિવ ઇન્ટુ પ્રીવિયસ યર નો ફિક્સ રિલેટિવ current year no link relative પણ ઇક્વેશન લખ્યા વગર તમે તમારી કોમન સેન્સ યુઝ કરો તો એમને સીધો આન્સર આવી જાય કે ભાઈ આપણે ખાલી સિમ્પલી જે પર્સન્ટેજ માં ચેન્જ થયો છે ઈ સીધે સીધી ઇફેક્ટ આપવાની ભાઈ 100 થી ચાલુ કર્યું પછી 15% વધ્યા તો 115 માં 4% ઘટ્યા તો 110.4 110.4 ના 2% ઘટ્યા અને પછી 10% શું થયા વધ્યા બરાબર છે ને બાળકો Yes. હજી એક આવો ક્વેશ્ચન કરીએ એટલે આ પૂરું કરીએ રિલેટિવ an index is at 100 an index is at 100 in 2001 it rises 5% in 2002 falls 6% in 2003 falls 6% in 2003 falls 5% in 2004 rises 4% in 2005 and 7% in 2006 rises 4% in 2005 and 7% in 2006 calculate index number for all these years with 2001 as a base. With 2001 as a base. આવડશે ને ભાઈ? छल्लाती रवे रखी यारो का धम लोकाती कुछ छल्ला हंस लगी रे छल्ला रो लगी रे छल्ला गली गली चल तू सब चल तेरा कोई
જલ્દી. તો 100 નો ઇન્ડેક્સ પછીના વર્ષે કઈક 5% વધ્યો ને 105 થાય. પછી 105 માં 6% ઘટ્યો. કેટલો ઘટ્યો? 98.7. એટલે 6% ઘટ્યો પેલા હા તો 98.7 પછી 5% ઘટ્યો. એટલે 98.7 ના 5% ઘટાડવા એટલે 93. અને પછી કઈક કેટલા 4% વધ્યો. 4% વધ્યો તો અને પછી 7% વધ્યો. તો આન્સર આવશે ભાઈ 100, 105, 98.7, 93.8, 97.6 અને 104.4. 105 ના 6% ઘટ્યા એટલે 98.7 આવે. સાચું છે? 98.7 માં પાછા 5% ઘટ્યા એટલે 93.8 આવે. સાચું આવે. 93.8 માં 4% વધ્યા એટલે 97.6 આવે. અને પછી 7% વધ્યા તો 97.6 ના 7% કરવાના એટલે 104.4. અંદાજને બાળકો તો તમારા લીથામાં જોઈશું ભાઈ. જો ત્યાં લખ્યું હશે કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ડેક્સ નંબર. કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ડેક્સ નંબર કેટલા નંબરના પેજ ઉપર છે? 67 નંબરના પેજ. બરાબર છે. તો ઇન્ડેક્સ નંબર પ્રાઇમરીલી તમે બે મેથડ થી કન્સ્ટ્રક્ટ કરી શકો. એક છે એગ્રેગેટિવ મેથડ અને બીજી છે રિલેટિવ મેથડ. બરાબર. રિલેટિવ મેથડ ના અંદર આપણે જે કાઈ પણ આપણી પાસે પ્રાઇસ છે, ક્વોન્ટિટી છે એને આપણે રિલેટિવ્સ માં કન્વર્ટ કરી અને પછી એની શું કરીએ છીએ? એવરેજ. એગ્રેગેટિવ એનું નામ જ સજેસ્ટ કરેલું છે. ઇટ્સ અ સમિંગ અપ ની વસ્તુ છે. એટલે જે કાઈ પણ નંબર્સ છે એ નંબર્સ નો જ યુઝ કરી અને આપણે શું કરીએ છીએ? એવરેજ છે એ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે એગ્રેગેટિવ મેથડ ને લઈશું. એગ્રેગેટિવ મેથડ માં પણ પાછા બે એના પ્રકારો છે. સિમ્પલ એગ્રેગેટિવ મેથડ અને વેઇટેડ એગ્રેગેટિવ મેથડ. બરાબર. સિમ્પલ એગ્રેગેટિવ મેથડ જે છે, જો મારે ઇન્ડેક્સ નંબર કન્સ્ટ્રક્ટ કરવો હોય, હવે આપણે કમ્પોઝિટ ઇન્ડેક્સ નંબરની વાત કરી રહ્યા છીએ કે જ્યાં હવે મારી પાસે કોઈ સિંગલ કોમોડિટી નથી. મારી પાસે કોમોડિટીનું શું છે? એક બાસ્કેટ કે જેમાં અલગ અલગ ટાઈપની કોમોડિટીના મારી પાસે ભાવ છે. પ્રાઇસ ઇન્ડેક્સ આપણે ગોતી રહ્યા છીએ. પ્રાઇસ ઇન્ડેક્સ નો મતલબ શું છે કે બેઝ યરની કમ્પેરિઝનમાં કરંટ યરમાં ઓન એન એવરેજ ભાવમાં શું વધારો કે ઘટાડો થયો, આ મારે જાણવું છે. આ જાણવું છે એના માટે હું યુઝ કરી રહ્યો છું સિમ્પલ એગ્રેગેટિવ મેથડ. બરાબર. તો મારી પાસે જે કાઈ પણ બાસ્કેટ હોય, મારે જો ઇન્ડેક્સ ગણવો હોય તો એનું ઇક્વેશન થશે સિગ્મા p1 upon સિગ્મા p0 મલ્ટીપ્લાય વિથ 100. તો જો મારી પાસે 5 કોમોડિટીઝ છે કે 5 અલગ અલગ ગ્રુપ છે, કે ભાઈ વીટ નો ભાવ આપ્યો છે, રાઈસ નો ભાવ આપ્યો છે, મિલ્ક નો ભાવ આપ્યો છે, બરાબર, મારી પાસે હાઉસ રેન્ટ છે, ફ્યુલ નો ભાવ છે, તો કરંટ યર ઈ બધા ભાવનો સરવાળો કેટલો થાય છે?
અને બેઝ યર એ બધા ભાવનો સરવાળો શું થતો તો બરાબર આનો ટોટલ કરવાનો અને ટોટલ નો રેશિયો ગોતવાનો સિગ્મા p1 upon sigma p0 p1 stands for price for the current year p0 stands for price for the previous year બરાબર આ બહુ સિમ્પલ અને ઈઝીએસ્ટ મેથડ બરાબર જેમાં સિમ્પલી આપણી પાસે જે નંબર્સ છે ભાવમાં ઈ ભાવનો સરવાળો કરી અને પછી સરવાળાનો જે આપણો આન્સર આવ્યો કરન્ટ યર ને શેનાથી ડિવાઇડ કરવાનું છે બેઝ એટલે મને સીધો પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ મળી જશે બધાને ક્લિયર છે ભાઈ Yes. હવે જનરલી જ્યારે આપણે ઇન્ડેક્સ નંબર લખીએ છીએ ને ત્યારે આપણે એને i અથવા તો p થી બતાવીએ અને એની સાથે ટાઈમ ફ્રેમ માટે 0 અને 1 લખીએ આ 0 1 નું ઇન્ટરપ્રિટેશન શું છે તો કે આપણે byx લખતા તો byx એટલે શું થતું Y is dependent on X. regression coefficient of y બરાબર x y નું ઇન્ટરપ્રિટેશન શું થતું X is dependent on Y. x on regression coefficient of x on જે રીતે લખતા હતા એ જ રીતે બોલવાનું y on x x on y અહીંયા આપણે ટાઈમ ફ્રેમ લખીએ ઇન્ડેક્સ નંબર 0 જનરલી આપણે બેઝ યર માટે 0 યુઝ કરતા હોય છે કરન્ટ યર માટે આપણે 1 તો આ ઇન્ડેક્સ નંબર 0 on 1 છે કે 1 on 0 Zero on zero. તો આ ઇન્ડેક્સ નંબર છે 1 on 0 અહીંયા એક્ઝેક્ટ તો અહીંયા એક્ઝેક્ટ ઉલટું થશે અહીંયા જે રીતે લખીએ છીએ એ રીતે બોલવાનું નથી અને આ આપણા માટે એક એમસીક્યુ બની છે વન લાઈન થિયોરી 0 1 તમે લખો છો તો તમે પોતે જ કહી રહ્યા છો કે તમે કરન્ટ યર શું ચેન્જ આવ્યું બેઝ યર ની કમ્પેરિઝન એનો ઇન્ડેક્સ ગોતી ગયા છે બેઝ યર માં શું ચેન્જ આવ્યો કરન્ટ યર ની કમ્પેરિઝન માં એનો ઇન્ડેક્સ આપણે ગોતતા નથી કરન્ટ યર માં શું થયું બેઝ યર ના કમ્પેરિઝન માં એ કરવાનું છે બરાબર એટલે લખવાનું છે 0 1 પણ બોલવાનું શું છે 1 on 0 બરાબર જે અને એટલે મેં રિગ્રેશન કોએફિશિયન્ટ નું એક્ઝામ્પલ આપ્યું જેથી કરીને તમને યાદ રહે જે રિગ્રેશન કોએફિશિયન્ટ માં કરો છો ને એનું એક્ઝેક્ટ શું કરવાનું ઉલટું રિગ્રેશન કોએફિશિયન્ટ માં જે લખો છો ઈ જ પ્રમાણે શું કરો છો બોલો છો બરાબર જ્યારે ઇન્ડેક્સ નંબર માં જે લખો છો એનાથી ઉલટું થશે એટલે તમે જ્યારે 0 1 લખો છો તો એનો મતલબ શું છે કે ઇટ ઇઝ 1 on 0 not 0 on બધાને બાળકો Yes. પાકું ને તો પેલા સિમ્પલ એગ્રીગેટિવ માટેનું એક ક્વેશ્ચન કરીએ પછી એના અમુક મહત્વના પોઈન્ટ સમજીએ આ ક્વેશ્ચન ઉપર તો તમારા બુકમાં ટાઇટલ આપજો ભાઈ સિમ્પલ એગ્રીગેટિવ મેથડ I01 is equal to sigma P1 upon sigma P0 multiply with 100. Simple aggregative method. તારી પાસે લીથો જો ખુલ્લો હોય તો ત્યાં લખેલું જ હશે. અરે પણ તમે કેટલું બધું બોલો. મારું તો આ જ કામ છે. નો બોલું તો કઈક માથા પણ તોય સિમ્પલ એગ્રેગેટિવ મેથડ ટાઇટલ આપી દીધું બધા તો નીચે હવે લખવાનું I01 is equal to sigma P1 upon sigma P0 multiply with 100 where sigma P1 is equal to sum of
all commodity prices. SUM sum of all commodity prices in current year. Sigma P0 is equal to sum of all commodity prices. Sigma P0 is equal to sum of all commodity prices in base year. Previous year nothing effective. Previous year. Generally જ્યારે ઇન્ડેક્સ નંબર ગણવાનો હોય ત્યારે બેઝ તરીકે હંમેશા પ્રીવિયસ યર જ લીધું એવું જરૂરી છે. 2 વર્ષનો ડેટા આપ્યો જેમાં એક 98 હોય ને પછી 2002 હોય એટલા. From the following data, construct index number for the year 2004. For the year 2004 on the basis of 2003. 4 columns છે. પહેલી column છે items, બીજું છે unit, items પછી units પછી price જેના નીચે 2 column 2003 અને 2004. પહેલી column છે item, બીજું છે unit, પછી છે price જેના નીચે 2 column છે 2003 2004. items માં લખીશું wheat, WHEAT, wheat. units માં લખીશું quintal, price માં લખીશું 200. 2003 વાળી કોલમ, 2004 વાળી કોલમ માં લખીશું 250. પછી લખીશું રાઈસ, ત્યાં પણ યુનિટ માં ક્વિન્ટલ 300 અને 400. પછી પલ્સીસ, PULSES પલ્સીસ, यहाँ क्विंटल 400 અને 500. મિલ્ક લીટર 2 રૂપીસ 3 રૂપીસ. અને ક્લોથ ત્યાં મીટર 3 રૂપીસ અને 5 રૂપીસ. તો સિમ્પલ એગ્રેગેટિવ તમે જોશો કે આ એક કમ્પોઝિટ ઇન્ડેક્સ છે, કોઈ એક સિંગલ કોમોડિટી માટે કોઈ વસ્તુ ગોતવાની નથી. 5 કોમોડિટીઝ છે આપણી પાસે. 2003 માં ઈ કયા ભાવે આવતી હતી અને 2004 માં એના ભાવમાં શું ચેન્જ થયો છે ઈ આપ્યો. જો મારે સિમ્પલ એગ્રેગેટિવ મેથડ થી ઇન્ડેક્સ ગણવો હોય તો 2004 ની કોલમ જે પ્રાઇસ ની છે એનો ટોટલ કરશું. તો 2004 ની પ્રાઇસ નો ટોટલ કેટલો થાય છે? 1100. આને સિગ્મા P1 કહેવાય. બરાબર, કારણ કે મારે 2004 નો ઇન્ડેક્સ ગોતવો છે. 2003 ની કોલમ નો ટોટલ કરશું 905. આ સિગ્મા P0 ક્યુ. બરાબર છે ભાઈ? તો જો મારે I01 ગોતવું હોય તો આ ઇક્વેશન લખવાનું સિગ્મા P1 upon સિગ્મા P0 1158 divided by 950 કીધા ને 905.
127.96%. આનો મતલબ શું થયો કે આ પાંચ વસ્તુ 2003 માં 905 રૂપિયાના ટોટલ ઓલાથી મળતી હતી, જે 2004 માં ઈ જ વસ્તુ ખરીદવા માટે કેટલો ખર્ચો કરવો પડે? 1188. તો એ લોકોના ભાવમાં એવરેજ 27.58% નો શું થયો છે? વધારો. 2003 ની કમ્પેરિઝનમાં 2004 આ ઇન્ડેક્સ નંબર થયો, જે સિમ્પલ એગ્રેગેટિવ મેથડ થી આપણે શું કર્યો છે? કમ્પ્યુટ કર્યો. આ બધાને સમજાવવું છે? પાકું? હવે આ સિમ્પલ એગ્રેગેટિવ મેથડ જે છે એ બેઝિકલી સિમ્પલ એરિથમેટિક મીન અને એની અમુક લિમિટેશન, અને એટલે જ આ આટલો યુઝફુલ ઇન્ડેક્સ ગણાતો નથી. સૌથી મોટામાં મોટી લિમિટેશન એ છે કે આ ઇન્ફ્લુઅન્સ થાય છે તમારે પાસે જે કોમોડિટીના જે યુનિટ્સ આપ્યા છે એના મેગ્નીટ્યુડ. બરાબર. આપણે એક્ઝામ્પલ દઈએ એટલે મેં તમને આ ક્વેશ્ચન પહેલા લખાવ્યો ને એટલે આપણે પછી હવે એ વસ્તુ સમજી પણ રહ્યા છે. તો તમે જોશો કે wheat નો ભાવ તમને શેમાં આપ્યો છે? ક્વિન્ટલ. જો આ ક્વિન્ટલ ને હું કેજી માં કન્વર્ટ કરી નાખું તોય મારો ઇન્ડેક્સ શું થવો જોઈએ? એનો એ જ આવવો જોઈએ કે તો આજે wheat નો ભાવ ક્વિન્ટલ માં કેટલો હતો 2003 માં? 200. તો કેજી માં થઈ જાય 2 રૂપિયા. 1 ક્વિન્ટલ ઇઝ ઇક્વલ ટુ 100 કેજી હોય. અને એ જ રીતે 2003 માં 250 રૂપિયા હતો ને, તો 2.5. આ જ રીતે રાઈસ નો ભાવ પણ ક્વિન્ટલ માં આવ્યો, તો એ 3 અને 4. પલ્સીસ નો ભાવ એ ક્વિન્ટલ 4 અને 5. ત્યારે ઓલું તો લીટર અને મીટર માં છે. લીટર માં કેટલું છે? 2. સિમ્પલ એગ્રેગેટિવ ફોર્મ્યુલા લગાડું, કરંટ યર ના ભાવનો ટોટલ કરો, બેઝ યર ના ભાવનો ટોટલ કરો. એકસો 39. જેવું તમે ક્વિન્ટલ માંથી કેજી માં કન્વર્ટ કર્યું, ઇન્ડેક્સ નંબર શું થઈ ગયો? એટલે જે મેગ્નીટ્યુડ હતું યુનિટ નું, કારણ કે ક્વિન્ટલ માં ભાવ આપ્યો હતો તો ઇન્ડેક્સ નંબર કાંઈક અલગ આવ્યો. ઈ જ વસ્તુને કેજી માં કન્વર્ટ કરી નાખી તો વસ્તુ તો એની જ છે. બરાબર. તો ઓબ્વિયસલી ભાવમાં પણ ઈ જ ટાઈપનો શું આવવો જોઈએ? તો કે ચેન્જ આવવો જોઈએ, તો જે નથી આવતો. આ બીકોઝ ઓફ સિમ્પલ એગ્રેગેટિવ ફોર્મ્યુલા ની આ લિમિટેશન. જો આ લિમિટેશન દૂર કરવી હોય ને તમારે, તો તમારી પાસે જે પ્રાઇસ જે છે ને એને રિલેટિવ્સ માં કરો. જે આપણી સેકન્ડ મેથડ છે જેથી આપણે ચાલુ કરી નથી, આપણે એગ્રેગેટિવ મેથડ થી હવે અત્યારે સ્ટાર્ટ કરીએ. પણ અત્યારે ભેગું એમને એમ ખાલી ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી આપણે સમજવામાં છે કે જો આ જ વસ્તુ મેં રિલેટિવ્સ માં કન્વર્ટ કરી નાખી તો આપણે ક્વિન્ટલ નો રિલેટિવ્સ જો કરીએ ને તો 250 ડિવાઇડેડ બાય 200 થાય, 125. એટલે 125 આવે. બરાબર છે. આ જ રીતે હું આપણે જે રાઈસ આપ્યા હતા એનું રિલેટિવ કરું તો 133.33 આવે. આ આવે 120. બરાબર. 120 જ થશે ને? 125. પછી આવે 166 પોઈન્ટ 150 પછી 166. આ રિલેટિવ્સ જે ક્વેશ્ચન માં નંબર આપ્યા છે ને એમાંથી મેં કોઈ, અને હવે આનો ટોટલ કરું ને આની સિમ્પલ એવરેજ કરું. બરાબર. આ પાંચે રિલેટિવ નો ટોટલ કરું અને સિમ્પલ એવરેજ કરું તો આન્સર શું આવે? 140%. બરાબર છે. પણ જો આ ક્વિન્ટલ માં જે ભાવ આપ્યો તો એની જગ્યાએ ઈ જ ભાવને કેજી માં કન્વર્ટ કરી નાખો અને પછી એનું રિલેટિવ્સ ગોતું તો 2.5 ડિવાઇડેડ બાય 2 કરું તો ઈ 125 થશે. 4 ડિવાઇડેડ બાય 3 કરું તો ઈ પણ 133.33 થશે. આ 125 થશે. આ 150 થશે. તો આન્સર ઈ જ આવશે 140 આવશે. ઇવન ધો મેં ભાવને શેમાં કન્વર્ટ કરી નાખ્યા? ક્વિન્ટલ માંથી કેજી માં, પછી એને રિલેટિવ્સ માં.
તો હું એને યુનિટ ફ્રી કરી નાખીશ તો પછી ભાવ ક્વિન્ટલમાં બતાવેલો હોય કે કેજીમાં બતાવેલો હોય, મારો ઇન્ડેક્સ નંબર કેવો આવે? પણ જો હું એગ્રેગેટિવ મેથડથી કરીશ તો જો ક્વિન્ટલમાં ભાવ બતાવ્યો હશે તો આન્સર અલગ આવશે, કેજીમાં ઈ જ વસ્તુને કેજીમાં કન્વર્ટ કરું તો આન્સર શું થઈ જશે? બરાબર બધાને clear? બીજી મોટી લિમિટેશન એ છે કે આ મેથડ જે છે એ આ જેટલી પણ આઇટમ્સ છે ને ઈ બધાને ઇક્વલ વેટ્સ આપે છે. આપણે સિમ્પલ એરિથમેટિક મીન માં ભણ્યા છે તો 5 નંબર હોય તો ડિવાઇડ એને શેનાથી કરવાના? બધાને એક સરખો વેટ આપે, એ પણ ઇલોજિકલ છે. એટલા માટે કારણ કે હું જેટલા કેજી વ્હીટ નો યુઝ કરતો હોઈશ એટલા કેજી રાઈસ નો યુઝ નહીં કરતો, બરાબર? એટલા લીટર દૂધ નહીં મંગાવતો, બરાબર? દરેકની ક્વોન્ટિટી એકબીજાની કેવી હશે? અલગ અલગ હશે. પણ સિમ્પલ એગ્રીગેટિવ મેથડ આ વાતને ધ્યાનમાં લેતું નથી, બરાબર? તો ઈ દરેક વસ્તુને કેવું આપે છે? ઇક્વલ વેટ્સ આપે છે. આ લોકો આપણે શું તમને લોકો એ બાળકો તમે છો ને ભેગા ભાઈ બધા? યસ સર. અને સાંભળો છો ને વ્યવસ્થિત? હા સર. હા. તો જો ત્યાં લિમિટેશન ઓફ સિમ્પલ એગ્રીગેટિવ તમારા લીખામાં લખ્યું જ હશે ને કે influenced by the magnitude of the prices equal weights are assigned to every item. અને ત્રીજી વસ્તુ આ ક્વેશ્ચન ઉપરથી તમે સમજી શકશો કે અલગ અલગ કોમોડિટીના ભાવ અલગ અલગ યુનિટમાં શું થયેલા હશે? એકના ભાવ ક્વિન્ટલમાં છે, એકના ભાવ મીટરમાં છે, એકના ભાવ લીટરમાં. તો એ પણ ઓબ્વિયસલી ઇન્ફ્લુઅન્સ કરશે વસ્તુ. એટલે આ મેથડ જે છે સિમ્પલ એગ્રીગેટિવ મેથડ જે છે એ એટલી યુઝફુલ બનતી નથી. જો તમારે આ લિમિટેશન ને દૂર કરવી હોય તો તમારે અહીંયા વેટ્સ નો યુઝ કરવો, બરાબર? તમે વેટ્સ આપી દો પછી કોઈ ટેન્શન છે નહીં. અને વેટ્સ તરીકે શું લેવું પડે તો કે ક્વોન્ટિટી. જો તમારે પ્રાઇસ ઇન્ડેક્સ ગોતવો હોય તો વેટ તરીકે શું આવે? ક્વોન્ટિટી, જેને કહેવાય વેઇટેડ એગ્રેગેટિવ મેથડ. એટલે જેનું નામ જ શું છે? વેઇટેડ એગ્રેગેટિવ. કે જ્યાં આપણે આ જ ઇક્વેશન સિગ્મા p1 અપોન સિગ્મા p0 પણ હવે એની સાથે મલ્ટીપ્લાય શું થશે? ક્વોન્ટિટી. ક્વોન્ટિટીના વેઇટ જે રીતે આપણે સિમ્પલ એરિથમેટિક ની જગ્યાએ વેઇટેડ એરિથમેટિક મીન ગોતીએ તો સિગ્મા wx થતા divided by sigma w કરું. આ સેમ વસ્તુ બધાને બાળકો? તો ઓબ્વિયસલી વેઇટેડ એગ્રીગેટિવ તો સાંજે કરીશું પણ અત્યારે આ જેટલું સમજ્યા છે ને એને રિલેટેડ અમુક એમસીક્યુઝ જે છે એ લખીએ. તો પેલો આગળ ક્વેશ્ચન કરીએ. The price of gold. Price of gold is increased. Price of gold is increased in year 2021. In year 2021 by 21.35%. By 21.35% as compared to 2020. Then price relatives of 2021 is blank. Price of gold 2021 માં 2020 ની કમ્પેરિઝન માં 21.35% વધ્યું છે. તો 2021 માં ગોલ્ડ નો પ્રાઇસ રિલેટિવ શું હોય? તો કે 121.35, બરાબર. 100% જે હોય 2020 માં એમાં 21.35% વધ્યું તો 121.35% જે છે એ આવે પ્રાઇસ રિલેટિવ ફોર 2021. બધાને બાળકો? Yes. એના પછી લખીશું ઇન્ડેક્સ નંબર ઇઝ.
blank જેમાં નંબર 1 છે મોડ, નંબર 2 છે એવરેજ, number 1 mode, number 2 average, number 3 specialized average, and number 4 median. Specialized average. So specialized average is housing. Price of silver. Price of silver is reduced by 12.12%. Price of silver is reduced by 12.12% in current year. Then price relative for current year is blank. તો 100 માંથી 12.12 શું કરી નાખવાના? Yes. 87.88. Index number is useful. Index number is useful when we want to compare. When we want to compare relative change between blank to blank, between blank to blank, or blank to blank. So relative change કરી આપે ભાઈ તો કે one time to another time or one place to another place. So blank માં answer આવશે one time to another time or one place to another place. One time to another time or one place to another place. Base period should be, એના પછી લખીશું base period should be. Option A abnormal, option B normal, option C extraordinary, option D none of this. તો કેવું આવે ભાઈ? Normal. એના પછી લખીએ relative of base period is. Relative of base period is blank. હમણાં પૂરું જ બગા. Option A 110, option B 100, option C 125 અને option D 0. એના પછી લખીશું ભાઈ 2-3 ક્વેશ્ચન જ છે, નાનકડા જ છે એટલે પૂરું થઈ જાય. relatives in respect of change in price. Change in price is called blank. શું આવે ભાઈ? Price relative. પછી there are blank types of index numbers. There are blank types of index number. Option A 1, option B 2, option C 3 and option 4 4. 1 2 3 4. Two types. क्या होय भाई? Simple અને composite. અને last question આજનો અત્યારનો કરી. Most of the index numbers are
most of the index numbers are blank in nature. Option A simple, option B composite, option C both, option D none. કેવો આવે? Composite in nature. આવજો.